ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्सु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 98 श्लोक। यावदयावदहङ्कारः विस्मृतोऽभ्यासयोगतः तावत् सूक्ष्मदृष्टेः निजानन्दोऽनुमीयते। એટલે હવે સમાધિની ચર્ચા છે. મતલબ આ સમાધિ વૃત્તિનો નિરોધ, મતલબ અહમ વૃત્તિ સહિત બાકી બધી વૃત્તિઓનો નિરોધ. અને એ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ થતો જાય સમાધિ અવસ્થાની અંદર કેવી રીતે બ્રહ્માનંદ અભિવ્યક્ત થાય એની વાત કરે છે. પછી આપણે આપણી રીતે જોઈશું. તો અત્યારે આ જે રીતે આ ચર્ચા છે યોગની દૃષ્ટિથી, એ દૃષ્ટિને આપણે જોઈ લઈએ. અને તદ્દન એને બાકાત કરવું એવું નથી, પરંતુ એના કરતાં વેદાંતની પાસે સારી પદ્ધતિ છે. પણ ચાલો અત્યારે આ વસ્તુ આપણે પણ આ સંબંધ છે. અહંકારની પ્રધાનતા તો બ્રહ્માનંદ, બ્રહ્મની પ્રધાનતા નહીં. સિમ્પલ વસ્તુ. અહંકારની પ્રધાનતા હોય તો પછી આ આત્માની પ્રધાનતા ના હોય, બ્રહ્મની પ્રધાનતા ના હોય. આત્માની પ્રધાનતા હોય તો અહંકારની પ્રધાનતા ના હોય. સમજીએ એટલે શું બોલો છો ભાઈ? આ તો સરળ વસ્તુ છે. અહંકાર મિથ્યા છે ને, અહંકાર મિથ્યા વસ્તુ છે. એટલે અહંકાર મિથ્યાને બદલે સત્ય હોય આપણા માટે. અહંકાર એટલે જીવપણું, કર્તાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું, વ્યક્તિપણું, જે ગણો તે નામ અહંકાર. એ અહંકારની પ્રધાનતા. તો પછી આત્માની પ્રધાનતા ક્યાં છે? બ્રહ્મની પ્રધાનતા ક્યાં છે? અહંકાર આવ્યો જ ક્યાંથી? અજ્ઞાનમાંથી. અહંકાર નામની કોઈ વસ્તુ નથી. અહંકાર તો કેવળ એક જ્ઞાનરૂપ છે. જ્ઞાનરૂપ એટલે આવી બસ ખાલી એક જેનો અનુભવ થાય છે. અહંકાર એ અનુભવના સ્તરે છે. અહંકાર વાસ્તવિકતા નથી. સમજો, આ જ્ઞાન એટલે અહીંયા અનુભવની વાત કરું છું. અહંકાર અનુભવના સ્તરે છે. હું એક વ્યક્તિ છું, હું કર્તા છું, ભોગતા છું, પ્રમાતા છું, મર્યાદિત છું. આવો આપણને એક અનુભવ છે, બસ બીજું કશું નથી. એ અહમ વાસ્તવની અંદર તો કેવો છે? આત્મા છે. એ આત્માને કારણે તો વળી આ અનુભવ થઈ રહ્યો છે અહંકારનો. એનીવે, એટલે અહંકાર જેમ જેમ આપણે ભૂલતા જઈએ એમ આ નિજાનંદ વધુ વ્યક્ત થતો જાય. નિજાનંદ એટલે આપણે વાત કરેલી છે એની, આગળ આવી ગયું. આપણે હંમેશા વસ્તુનો અનુભવ કર્યા પછી આમ બેઠા હોય છે ને શાંતિથી, સુખ વસ્તુનો અનુભવ કરીએ પછી બેઠેલા હોઈએ છીએ આપણે કે અત્યારે ચિંતા નથી, બધું કામ પૂરું થઈ ગયું છે, હું સુખેથી બેઠો છું. અર્થાત હું સુખેથી બેઠો છું એવો આપણો અનુભવ છે. એ પ્રકારની સભાનતા હોય છે. એટલે આ વસ્તુ જે છે નિજાનંદનો ભાવ બતાવે છે.
ત્યારે ખરેખર બીજી કોઈ વસ્તુનું સુખ નથી, બસ સુખેથી બેઠો છું, કોઈ વસ્તુનો ઉપભોગ પણ કરતો નથી, તો બેઠો છું. આની વે એટલે ત્યારે આ પ્રકારનો, એટલે જેવી રીતે જેમ જેમ અહંકાર આપણે જેમ ભૂલતા જઈએ એમાં નિજાનંદ વ્યક્ત થતો જાય છે, કારણ કે જે છે અહંકારથી આચ્છાદિત છે. અને આ વાસ્તવની અંદર અહંકારની પ્રધાનતા હોય તો નિજાનંદ ઓછો વ્યક્ત થાય. અહંકાર, મેં તમને આ વસ્તુ સમજાવી હતી, અહમ જે છે એની વધુને વધુ અહમની વધુને વધુ અનુભવ, અહમનો વધુને વધુ વિશેષ અનુભવ, તો પછી આ નિજાનંદ જે છે એ વાસ્તવમાં એ ઘટતો જાય. અહમનો સામાન્ય અનુભવ અહંકારનો, ત્યારે નિજાનંદ છે વધુ વ્યક્ત થાય. એટલે એ પણ આવું નિજાનંદ પણ કેવો છે વાસ્તવની અંદર આ પ્રકારે શું જેને કે એક સરખો નથી, વધઘટ થાય છે. અને માટે એ પણ જે છે છેવટે એને આપણે વાસનાનો જ આનંદ છે એવું કહીશું. એ ખરેખર સ્વરૂપ આનંદ નથી એવું કહેવાય. એટલે જેટલે અંશે અહંકારનું ભાન ઓછું થતું જાય એટલે અંશે વાસ્તવની અંદર એ આનંદ વધતો જાય. અહંકાર અનુભવના સ્તરે જ રહેલો છે, અને માટે જેમ અનુભવની સ્મૃતિ વિસ્મૃતિ થઈ જાય એવી રીતે આ અહંકારની વિસ્મૃતિ થઈ જાય. કારણ અહંકાર કોઈ ખરેખર વાસ્તવિક વસ્તુ નથી કે જેને ન હટાવી શકાય. જો અહંકારની વિસ્મૃતિ થઈ શકતી હોય તો એ બતાવે છે કે કેવળ અનુભવના સ્તરે જ છે. અહંકાર નામની વસ્તુ નથી, આટલું યાદ રાખજો, બસ બીજું કશું નથી. વસ્તુ, ઠોસ વસ્તુ એક જ છે, નહીં છે આત્મા, બીજું કશું છે નહીં, બીજી કોઈ વસ્તુ જ છે નહીં. વસ્તુ ગમે તે તમને ઠોસ દેખાતી હોય પણ એવી કોઈ ઠોસ વસ્તુ છે નહીં. એ વસ્તુ એ આત્માની એક અભિવ્યક્તિ છે જે તમને ઠોસ લાગે છે માયાને કારણે. વાસ્તવની અંદર એ છે કેવળ બધી વસ્તુ અસ્થિભાતી પ્રિયથી અન્ય કશું છે નહીં. એ તમે તપાસ કરો ને તો ઠોસતા, એની સ્થૂળતા, ઠોસપણું, સત્યપણું જતું રહે. અંદર તપાસ કરવી પડે. આ તો હવે વૈજ્ઞાનિકો કહે છે, ચાલો એમાં બહુ વધારે નહીં પડી. વૈજ્ઞાનિકો આ જ કહે છે કે કોઈ પણ જગતની વસ્તુ જે છે, જેવા દિવાલ જે અત્યારે આપણને સામે દેખાઈ રહી છે, આપણને દિવાલ કેવી ઠોસ વસ્તુ છે, કશું ઠોસ નથી. એ બધા એ લોકો કહેશે આ બધી આપણી શક્તિની આ પ્રકારનું રૂપાંતર છે, શક્તિની અભિવ્યક્તિ છે, અને શક્તિના જ બંડલો છે બધા, બીજું કશું નથી. એવું જ વસ્તુ છે. એનીવે, પરંતુ આપણે એ કહીએ છીએ બધું છેવટે આત્માની અભિવ્યક્તિ છે. આત્માને કારણે બધી વસ્તુનો અનુભવ થાય છે, પરંતુ માયાને કારણે, અજ્ઞાનને કારણે એ વસ્તુ જેનો અનુભવ થાય છે એ અમને ઠોસ માની લી છે, સત્ય માની લી છે. અને આત્મા છે એ ઢંકાઈ જાય છે, કે આપણે હમણાં વિવેક ચૂડામણીમાં પણ જોયું ને આ વસ્તુ. એટલે જે વસ્તુ આત્મામાંથી આવી એ આત્માને ઢાંકે. જેવી રીતે સૂર્યને કારણે જ આ બધા વાદળો આવ્યા, અને વાદળોની ઉત્પત્તિ સૂર્યને કારણે, અને એ જ વાદળો પછી સૂર્યને ઢાંકે. એવું એટલે આ પ્રકારે વાદળોનું અસ્તિત્વ સૂર્યને કારણે, અને વાદળોનું સભાનતા, વાદળો દેખાય છે એ સૂર્યના પ્રકાશને કારણે. એટલે એ વાસ્તવમાં ખરેખર વાદળ જે છે એ કોઈ ઠોસ વસ્તુ નથી, પણ જાણે લાગે તો એવું જ છે કે વાદળે સૂર્યને ઢાંકી દીધો એવું લાગે છે. એવી રીતે આ અહંકાર આપણને ઠોસ લાગે છે. હું જીવ છું, વ્યક્તિ છું, હું શરીર છું, ફલાણો છું, હું ઢીકણું છું. આ વસ્તુની જેમ સભાનતા વધતી જાય, એવી અહમપણાની આ પ્રકારની સભાનતા, વિશેષ સભાનતા વધતી જાય, એમ પેલો આનંદ ઓછો ને ઓછો થતો જાય. હા, અહમનું સામાન્ય ભાન હોય, હું સુખેથી બેઠો છું, આરામથી બેઠો છું, અને અત્યારે મને કોઈ ચિંતા નથી, બસ આવું અહમની સામાન્ય સભાનતા હોય તો નિજાનંદ અભિવ્યક્ત થાય. અર્થાત જે આનંદ અભિવ્યક્ત થાય એને નિજાનંદ કહીએ આપણે એમ. ચાલો, એટલે એ અહીંયા કહે છે કે હવે તમે આ રીતે અહંકારની આ રીતે હવે વિસ્મૃતિ કરતા જાઓ. અહંકારની તમે બહુ ઠોસ માનો છો, એ અહંકારની ધીરે ધીરે વિસ્મૃતિ કરો તો પેલો આનંદ નિજાનંદ છે અભિવ્યક્ત થશે. પછી બતાવે કે નિજાનંદ જ છેવટે વાસ્તવની અંદર એ બ્રહ્માનંદ છે એ કહેશે. પણ એટલે આ રીતે એ પ્રકારે અહીંયા બતાવે છે. એટલે કહે છે યાવદ અહંકાર વિસ્મૃત હૈ. અહંકારનું બાધિત કરતા જાઓ, એનો નિરોધ કરતા જાઓ. શાને કેવી રીતે કરીએ? અભ્યાસ યોગતઃ, યોગના અભ્યાસથી કરો ભાઈ, એમ કહે છે. અભ્યાસ, યોગનો અભ્યાસથી સમાધિમાં પહોંચશો ત્યારે થશે ને બાદ. સમાધિમાં જ, કારણ કે અહંકાર છેવટે બધી વૃત્તિ છે. હું મનુષ્ય છું વૃત્તિ,
હુંપણું પણ વૃત્તિ, હું શરીર છું વૃત્તિ, હું ફલાણો છું વૃત્તિ, બધું વૃત્તિ જ છે છેવટે. એટલે વૃત્તિનો બાદ કરતા જાઓ, પહેલાં બધી વિશેષ વૃત્તિનો બાદ કરી દો, છેવટે અહમ વૃત્તિનો બાદ કરી દો, બસ. તો પછી હવે તમે બાધિત અવસ્થાની અંદર એ નિરોધ થઈ ગયો અહંકારનો, ત્યારે કેવળ આત્મા જ રહી ગયો એમ કે છે. એટલે આ રીતે અંતઃકરણ રહી ગયું, પરંતુ કોઈ વિશેષ વૃત્તિ ન રહી. એટલે તો પછી એને બદલે ઊંઘી જવું જ સારું. ઊંઘી જાઓ તો પણ અજ્ઞાન વૃત્તિ આવી, કારણ કે અહંકાર જે છે એ કારણ અવસ્થામાં જતો રહ્યો, કારણ શરીર અવસ્થા આવી ગઈ, અજ્ઞાન અવસ્થા. તો અજ્ઞાન અવસ્થા આવી ગઈ તો પછી તમે કેવી રીતે આત્માનો અનુભવ કરી શકો? અર્થાત તમને હું આત્મા છું એ પ્રકારની સભાનતા ન રહે ને, અજ્ઞાનને કારણે એ પ્રકારની સભાનતા રહે. પણ જ્યારે જાગ્રત અવસ્થાની અંદર આ રીતે વૃત્તિઓનો નિરોધ કરી દો, તો પછી હવે અહંકારનો નિરોધ થઈ ગયો. એ રીતે પેલામાં તો અહંકાર કારણ અવસ્થામાં ગયો સુષુપ્તિમાં, અત્યારે અહીંયા અહંકાર જે છે એ આ રીતે નિરોધ અવસ્થા. અત્યારે હું જે કહું એ પ્રમાણે આગળ ચાલજો, બરાબર છે સ્વામીજી? આ તો તમે યોગની બધી ચર્ચાઓ આપણે, એટલે હું અત્યારે જે પ્રકારે છે આચાર્ય કહેવા માંગે છે પ્રકાર કહું, પછી વેદાંતનું દ્રષ્ટિબિંદુ, પછી બધી વાત બહુ કંઈક થોડોક જ ફેર પડશે આગળ જતાં. બહુ જાજુ આ બધું સ્વામીજી આજ કંઈક ખરું શરૂ કર્યું બધું, સમાધિના અંતે. ચાલો હમણાં આ રીતે, એટલે કારણ કે આચાર્યો કહેતા હોય એનું હંમેશા આપણે કોઈ રીતે એને આપણે આપણી રીતે અર્થઘટન કરીએ અને બરાબર અર્થઘટન કરીએ, પરંતુ વેદાંતની દૃષ્ટિએ. પણ આ યોગવાળા વાત કરતા હોય ત્યારે એને અંદર મીંડું આ બધું ખોટું છે એમ કરીને એવું નહીં, એ વસ્તુ ખોટી છે. મહાન આચાર્ય જે કહેતા હોય એટલે એને સમજવાનો પ્રયત્ન કરો એમ, પછી તમને આપણું દૃષ્ટિબિંદુ બહુ સરળ થઈ જશે. ચાલો, એટલે અહંકારની વિસ્મૃતિ માટે અભ્યાસ યોગ સમાધિ જે છે કરવું જોઈએ, અને એ રીતે અહંકારનો અહમપણાનો ધીરે ધીરે, અને અહમપણામાં તો બધું બહુ આવી ગયું. ઓહો 500 પાના, 1000 પાના, 2000 પાના, અહમ વિશે 2000 પાના લખાય. અહમ વિશે 2000 પાના લખી શકો તો, હું આ ને હું તે ને હું ફલાણું હું ઢીકણું, મેં અહીં ભણેલો ને મેં આમ કરેલું ને પછી મારા 2 બાળકો છે ને મેં આની સાથે લગ્ન કર્યા ને મેં આમ કર્યું તેમ કર્યું, બધું આવે ને. આ બધું વિશેષ આ અહમનો વિસ્તાર થયો બધો. એ તરફ જો જાઓ તો ભાઈ, તો પછી આ એનો સ્ત્રોત, અહંકારનો સ્ત્રોતથી દૂર જતા જાઓ છો તમે. સમજાય છે ને હું શું કહું છું? અહંકારના સ્ત્રોતથી દૂર જાઓ એટલે આત્માથી દૂર જાઓ છો, તો પછી એ આત્માનંદની અભિવ્યક્તિ ઓછી થતી જાય. આવું જ છે. વધુ ને વધુ વ્યક્તિપણું, વધુ ને વધુ હું વ્યક્તિ છું એવું દ્રઢ ખ્યાલ ધરાવું, તો પછી હું પૂર્ણ છું કે આત્મા છું, અનંત છું, એ વસ્તુ ન રહે. એટલે એ કહે છે કે અહંકારને તમે હવે પાછું આ રીતે વિસ્મૃતિ કરો, બધી વૃત્તિઓ જે છે એનો બાદ કરતા જાઓ, તો તમે સમાધિ તરફ આવતા જાઓ છો. સમાધિમાં ચિત્તવૃત્તિ નિરોધ, અંતઃકરણની વૃત્તિ, અહંકારની વૃત્તિ જે છે એનો નિરોધ, અને છેલ્લે અહમ વૃત્તિનો પણ નિરોધ એમ. એ રીતે તો પછી અહમ વૃત્તિનો નિરોધ થઈ ગયો, તો હવે કેવળ આત્મા જ બચ્યો પછી તો એમ. એટલે આ અહંકાર આ રીતે જેમ સંકોચિત થતો જાય યોગના અભ્યાસને કારણે, ધારણા, ધ્યાન, સમાધિ એ તરફ, તો છેવટે નહીં બરાબર રહી ગયો, અને ત્યારે ત્યારે જે આનંદ હોય છે એ વાસ્તવમાં અને આપણે નિજાનંદ કહીએ છીએ, એ વાસ્તવમાં છેવટે બ્રહ્માનંદમાંથી જ અભિવ્યક્ત થયેલો છે. પરંતુ એને તો પછી નિજાનંદ કેમ કહું, બ્રહ્માનંદ કેમ નથી કહેતા, એ પણ ચર્ચા કરેલી. કારણ કે અહંકાર સંકુચિત થયો એટલે એ વધ્યો આનંદ, તો પછી અને અહંકાર ફાલ્યો તો પેલો આનંદ ઘટ્યો, એટલે પછી આ વધઘટ થાય છે. એટલે એ કારણ મેં બ્રહ્માનંદ નથી બોલી શકતા. બ્રહ્માનંદ તો સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, તો સ્વરૂપ છે, એને એમાં વધઘટ ન થાય, કોઈ દિવસ સ્વરૂપમાં વધઘટ ન થાય. હા, હંમેશા યાદ રાખવું. અગ્નિની ઉષ્ણતામાં વધઘટ ન થાય, એ ઉષ્ણતામાં વધઘટ જણાય કારણ કે બીજી ઉપાધિ કોઈક હોય તો જ. અગ્નિ એટલે ઉષ્ણતા, બસ આટલું જ. અગ્નિની ઉષ્ણતામાં વધઘટ, જળની શીતળતામાં વધઘટ થાય તો કોઈ ઉપાધિ છે અંદર, એટલું માનવાનું. જળની તમને શીતળતા ઓછી જણાય છે તો પછી અગ્નિની હાજરી હોવી જોઈએ. હા, અગ્નિની હાજરી ન હોય તો જળની જે શીતળતા છે તે છે, પણ સમજી જળ પછી વધુ શીતળે બને છે,
એ બીજી ઉપાધિને કારણે પછી બરફ તરફ જાય. પણ એને પછી એની સ્વાભાવિક સ્થિતિમાં તમે જો વાત કરીએ એનો સ્વભાવ, સ્વાભાવિક એટલે એનો સ્વભાવ, એનું સ્વરૂપ, તો એની જે શીતળતા છે તે છે. દેટ્સ ઇટ. બરફ તરફ જવું એ પણ વાસ્તવમાં કૃત્રિમતા છે, અને વરાળ તરફ જવું એ કૃત્રિમતા જ છે જળ માટે. તો બંને કૃત્રિમતા છે. એટલે તમે બરફને તમે બહાર કાઢો ફ્રીજમાંથી, તમે એક કન્ડિશન, ઉપાધિ એટલે કન્ડિશન, અમુક તમે એવી કન્ડિશન મૂકી ત્યારે જળ બરફ બન્યું ને કે ઠંડુ વધારે થયું. પણ એને પાછું બહાર તમે લાવીને મૂકી દો અને અગ્નિનો સંપર્ક ન કરાવો તો એની એક શીતળતા તરફ આવીને ઊભું રહી જાય. બસ એ એનો સ્વભાવ થઈ ગયો. એમાં વધઘટ ના હોય. પછી એ શીતળતા ખરેખર વધઘટ ના હોય. વધઘટ તમને જે જણાય છે એ તો પેલી ઉપાધિને કારણે છે. એટલે જો અહંકાર, આ તમને અત્યારે આનંદની વધઘટ જણાતી હોય, આત્મા જ આનંદ સ્વરૂપ છે, પણ એમાં વધઘટ જણાતી હોય તો કોઈ ઉપાધિ વાળો આનંદ છે. સમજી ગયા? કયો ઉપાધિ? અહંકાર. અહંકાર જેમ ઘટે સંકોચિત થતો જાય. વૃત્તિઓ, અહમ વૃત્તિ અને આ બીજી વૃત્તિઓ અંતઃકરણની જેમ જેમ ઘટતી જાય એનો નિરોધ કરતા જઈએ. આપણે કેવી રીતે કરવો હોય હમણાં બતાવશે. એવો નિરોધ કરતા જઈએ તો પછી વાસ્તવની અંદર એ આનંદની અભિવ્યક્તિ વધતી જાય. સુષુપ્તિની અંદર અહંકાર લય જ પામી ગયો, કારણ અવસ્થામાં જતો રહ્યો. કારણ શરીર છે અત્યારે, અજ્ઞાન વૃત્તિ છે. હા, તો પછી છેવટે બ્રહ્માનંદ વ્યક્ત થયો, કારણ કે અહંકાર લય જ પામી ગયો. અહીંયા અહંકાર લય નથી પામી જતો. અહંકાર છે પણ એને સંકોચિત કરી દીધો સમાધિ વગેરે દ્વારા. સમજી ગયા? અને માટે અત્યારે અમે સ્વરૂપ આનંદ નથી બોલતા, પણ એને આ નિજાનંદ વગેરે કહીએ છીએ. હવે વાસનાનંદનો જ પ્રકાર છે. વાસના જે છે, આપણે વાસનાનંદ જોયો તો વાસનાનંદ એટલે શું આપણે જોઈ ગયા છીએ બધું. વાસનાનંદ એટલે જેનો અનુભવ કર્યો સુખના વિષયનો, એની વાસના. એ વાસનાને કારણે આનંદ હોય, એ આપણે વાત કરી છે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે. અને એવી રીતે કોઈ વિષયનો અનુભવ કર્યો, સુખના વિષયનો. દાખલા તરીકે હમણાં તમે 12 વાગે જમવા બેઠા હો, હવે તમારે તો 12 નહીં, હવે સાંજ પડી ગઈ છે. એટલે એનીવે, એટલે ત્યારે તમે જમ્યા વખત પછી જમતા તમને જે આનંદ થયો, અનુભવ થયો આનંદનો, એ જમ્યા પછી થોડી ક્ષણે આનંદ ટકે જ છે ને. એટલે એ વાસના છે ને, એની અનુભવમાંથી વાસના જન્મે, અને એ સુખની વાસના છે. તો પછી એના કારણે પણ તમે આનંદમાં હો, એ નિજાનંદ કહ્યો તો આપણે. ચાલો એનીવે, પરંતુ આ રીતે જાગ્રત અવસ્થાની અંદર તમે આ અહંકારનો સંકોચ કરતા જાઓ સમાધિ દ્વારા. યોગ અભ્યાસ એટલે સમાધિ અભ્યાસ. એના દ્વારા અહંકારને સંકોચિત કરી દો, ચિત્તવૃત્તિઓનો બાદ કરો, નિરોધ કરો, તો અહંકારને સંકોચિત થઈ ગયો, તો પછી આનંદ અભિવ્યક્ત થાય છે. એટલે ભાઈ આ યોગના અભ્યાસથી કર્યો ને આપણે, એટલે એને યોગાનંદ કહો. દેટ્સ ઇટ. બ્રહ્માનંદે યોગાનંદ. યોગના આનંદથી પણ વાસ્તવમાં એ છેવટે એ નિજાનંદ જેને કહીશું, અને એ છેવટે તો એ નિજાનંદે પણ શું થશે? એ બ્રહ્માનંદ થશે. બ્રહ્માનંદ એટલા માટે ન બોલ્યા કારણ કે આ બધું વધઘટ થાય છે માટે, બસ એમ કહેવાનો આશય. છેવટે આનંદ એક જ છે. સમજ, તમે તો યોગાનંદ બોલો છો, ને વાસનાનંદ બોલો છો, ને નિજાનંદ બોલો છો, ને બ્રહ્માનંદ બોલો છો. એટલે 4 પ્રકારના 4 સોર્સ છે આનંદ. એક જ આનંદ, પણ એને ઉપાધિવાળા હોય ત્યારે એને જુદા નામ આપીએ. એવું છે. ઉપાધિવાળી વસ્તુ, ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય અને તમે ઉપાધિ થકી જુઓ તો એનું નામ જુદું આપવું જ પડે, બીજું કંઈ નથી. ઉપાધિનો સમાવેશ કરો છો માટે. કે આપણે આપણી જાતને જીવ કેમ કહીએ છીએ? હું તો બ્રહ્મ છું, મને જાતને જીવ બોલાય જ નહીં, પણ ઉપાધિ સહિત જીવ કહેવો પડે છે ને. ઉપાધિ થકી આત્માને જુઓ, ઉપાધિ થકી સાક્ષીને જુઓ, ઉપાધિ થકી બ્રહ્મને જુઓ, તો ક્યાં તો જગત કહો, ક્યાં જીવ કહો, ઉપાધિ થકી, નામરૂપ થકી. એવી રીતે આ બ્રહ્માનંદને જ આપણે નિજાનંદ કહીએ છીએ, યોગાનંદ કહીએ છીએ, વાસનાનંદ કહીએ છીએ. આનંદનો સોર્સ તો એક જ છે, પરંતુ હવે એ વાસ્તવની અંદર સુખના વિષયની વાસના રહી ગઈ હોય, અને ત્યારે વાસના થકી એ જ આનંદને જુઓ તમે બ્રહ્મને, તો એ વાસનાનંદ કહેવો પડે. અને એ જ વાસનાનો આનંદ લઈ રહેલી વ્યક્તિ જે છે, એનામાં જેમાં અહંકાર રહેલો છે, હું સુખેથી બેઠો છું, અત્યારે આનંદમાં છું, બસ એવું કહે ને સુખના અનુભવ પછી. એટલે કે અહંકાર તો હાજર છે જ ને ભાઈ.
એ તો કહ્યું કે એટલે અહંકાર સહિત જ્યારે આ રીતે જુઓ, સામાન્ય અહંકાર સહિત એ જ આનંદને જુઓ તો નિજાનંદ કહીએ. હવે એ અહંકારની સામાન્ય અવસ્થા છે એવી રીતે, અને અહંકારનો વિસ્તાર થતો જાય એટલે પેલો આનંદ ઘટતો જાય છે. બરાબર. હવે પાછો અહંકારને આપણે સંકોચ કર્યો આવી રીતે સમાધિના અભ્યાસ દ્વારા ચિત્તવૃત્તિઓનો બાદ કરીને અહમવૃત્તિને પણ આ રીતે છેવટે એનો બાદ કર્યો, અહંકારનો એકદમ સંકોચ કર્યો, અને હવે આનંદ થયો. તો આપણે યોગાનંદ કહ્યું, ઓહ આ પાછો નવો લઈએ. એ જ આત્માનો આનંદ હવે બધો અભિવ્યક્ત થયો. અહંકાર સંકોચ કર્યો. શના દ્વારા કર્યો? એક મેથડ અપનાવી, એક પ્રક્રિયા અપનાવી. કઈ? યોગની. તો હવે યોગના અભ્યાસથી આ રીતે આનંદ વ્યક્ત થયો. એ બ્રહ્મનો જ આનંદ, એટલે એને આપણે યોગાનંદ બોલ્યા. સમજી ગયા? આટલી વાત છે. મૂળ વસ્તુ બ્રહ્માનંદ કે આત્માનંદ. હા, બીજો કોઈ આનંદ જ નહીં. પણ ઉપાધિઓ થકી આ રીતે કોઈ કન્ડિશન થકી એ આનંદ અભિવ્યક્ત થતો. તે કન્ડિશન સહિત જે છે એના કારણે આપણે એને પછી યોગાનંદ ને નિજાનંદ ને આ બધું વાસનાનંદ વગેરે કહીએ છીએ. ચાલો, એની ઇન શોર્ટ આટલું સમજી જવાનું છે. ટૂંકમાં એક સ્વામીજી એક લાઇનમાં તમારે જે કહી દો. અમારે બધું બહુ ન સમજવું, ના સમજવું. એક વસ્તુ છે, અહંકારની પ્રધાનતા તો આત્માનંદની અભિવ્યક્તિઓ છે. અહંકારનો નિરોધ, અહંકારની સામાન્ય અવસ્થા, પ્રધાનતા નહીં, સામાન્ય અહંકાર વગેરે, કે અહંકારનો લય, સુષુપ્તિ, આ બધાની અંદર છેવટે આનંદની અભિવ્યક્તિ વધારે. અહંકાર લય પામે તો પણ આનંદની અભિવ્યક્તિ માટે સુષુપ્તિમાં આનંદ રહેલો છે. આપણે જોઈ ગયા તો ઘણું. અને જાગ્રત અવસ્થાની અંદર અહંકારને આ રીતે નિરોધ કર્યો ને સામાન બિલકુલ ક્ષીણ જેવો બનાવી દીધો. ચિત્તવૃત્તિ નિરોધ. જેટલી વૃત્તિઓ ઉત્પન્ન થતી હતી મિથ્યા છે, મિથ્યા છે, હમણાં જોઈએ છે એ વસ્તુ. આ રીતે તમે અહંકારને ક્ષીણ કર્યો યોગના અભ્યાસથી, સમાધિ અભ્યાસથી. તો એ જ પછી પાછો ફરી આનંદ વધુ અભિવ્યક્ત થયો. એ જ આત્માનો આનંદ અભિવ્યક્ત થયો. સુખના વિષયનો અનુભવ કર્યો ત્યારે પણ છેવટે તો એ આનંદ તોનું જ પ્રતિબિંબ છે. તો આપણા બ્રહ્માના આનંદનું જ કે આત્માના આનંદનું જ પ્રતિબિંબ છે એ વિષયમાં. એટલે વિષય આનંદ કહીએ છીએ. અને એની ચર્ચા તો આગળ આવવાની છે, જોઈશું પછી. પરંતુ એ સુખના વિષયનો અનુભવ પછી એની જે પેલી વાસના છે, એ વાસનાને કારણે સુખનો વિષયનો અનુભવ નથી કરતા છતાં આનંદથી બેઠેલા છો. અને એ એટલે આપણે એને વાસનાનંદ કહ્યો. પણ જો એ વાસનાનંદ જે છે એમાં તમને આવી સામાન્ય સભાનતા છે કે હું અત્યારે સુખેથી બેઠો છું, મારે કે બીજું મારું બધું કામ પૂરું થઈ ગયું છે, અત્યારે હું આનંદમાં છું, મને કોઈ અત્યારે ચિંતા નથી વગેરે. સામાન્ય તમારી મનની સ્થિતિ, આવી અહંકારની સ્થિતિ, તો એને આપણે નિજાનંદ કહો. બસ આટલું જ છે. છેવટે એક જ આનંદ. પણ આ બધી જુદી જુદી કન્ડિશન, અહંકારની આવી સ્થિતિ, અહંકારની લય અવસ્થા કે અહંકારની સામાન્ય અવસ્થા કે અહંકારનો સંકોચ યોગના અભ્યાસથી. અને એ રીતે વાસ્તવમાં આપણે છેવટે આ આનંદને અભિવ્યક્ત કરીશું. આ સમજો. એટલે અહંકારની એટલા માટે તો કહીએ છીએ તત્વમસીમાં શું છે બીજું તમે મને કહો. ત્વમ એટલે તું જે અહંકાર પ્રમાતા જે છું કે જીવ છું, એ વાસ્તવમાં તું ખરેખર જીવ નથી, પણ કોણ છું તું? બ્રહ્મ છું. અને આ રીતે શું કર્યું આપણે? અહંકારનો શું કર્યો? બાદ કરી દીધો. મિથ્યા. દેટ્સ ઇટ. અહંકારની પ્રધાનતા તો આત્માની પ્રધાનતા નહીં. અહંકારની પ્રધાનતા ન હોય તો પછી આત્માની પ્રધાનતા. બેમાંથી એક જ વસ્તુ છે. તો પછી આ એટલે વાસ્તવની અંદર જે આધ્યાત્મિક વ્યક્તિ છે એ આધ્યાત્મિક વ્યક્તિની નો માર્ગ શું? અહંકારથી આત્મા તરફ જવું. દેટ્સ ઇટ. જ્ઞાનથી જાઓ, અથવા તો આ રીતે અભ્યાસ, સમાધિ અભ્યાસથી જાઓ, અહંકારને બાધિત કરો. પણ ભેદ છે એ બધી હું ચર્ચા કરીશ, અત્યારે ચિંતા ન કરો બહુ. ચાલો હવે આગળનો શ્લોક. સર્વાત્મના વિસ્મૃત સન્ન સૂક્ષ્મતામ પરમામ વ્રજે અલીનત્વાન્ન નિદ્રૈષા તતો દેહોપી નોપતેત. એટલે આ રીતે અહંકારની સૂક્ષ્મતા, સંકોચ વગેરે થવો, અને એના કારણે છેવટે પછી
આ બ્રહ્મના આનંદને બ્રહ્મનો પરમાત્માનો અનુભવ કરીએ છીએ આપણે, એની વાત કરી રહ્યા છીએ. એટલે અને અહીંયા હમણાં આપણે જોઈ ગયા ને અભ્યાસ હતો. સર્વાત્મના વિસ્મૃત સન સૂક્ષ્મતામ પરમામ વ્રજેતી પહેલાંના શ્લોકમાં કહ્યું હતું અભ્યાસ યોગથી કરો. એટલે અભ્યાસ યોગ એટલે શું, કે અહંકારનો નિરોધ કરવો. એટલે અને અહંકારને આ રીતે જેમ સંકોચ કરતા જઈએ તો એનો અર્થ કે આપણું ચિત્ત જે છે વધુ ને વધુ સૂક્ષ્મતાનો એટલે આમ કારણ તરફ જઈ રહ્યું છે. કારણ અવસ્થા નથી આવતું, એ સમજો. ચિત્તની અંતઃકરણની કારણ અવસ્થા આવી એટલે તો એ તો પછી સુષુપ્તિ થઈ ગઈ, સમજો. કારણ અવસ્થામાં જતું રહ્યું એટલે આ સૂક્ષ્મ શરીર ચિત્ત અહંકાર, સમજ. મન એટલે અહંકાર, મન એટલે જ અહંકાર, બીજું શું તારે, બીજું શું? અહંકાર એટલે શું? અહમવૃત્તિ. અહમવૃત્તિ આવી કેવી રીતે? અંતઃકરણ હોય તો. પણ સમજો અહમવૃત્તિ તો ચેતન છે. અમે તમને દૃગ્દૃશ્ય વિવેકમાં મને લાગે મેં વાત કરી હતી કે હવે કરવાના છું, ખબર નથી, વાત કરેલી જ છે. અંતઃકરણમાં અહમવૃત્તિ ત્યારે જ આવે જ્યારે અંતઃકરણ ચેતન બનતું બને. ધેટ્સ ઇટ. એટલે ચેતનતા આવી જ. એટલે વાસ્તવમાં અહંકાર ચેતન જણાય છે કારણ કે આત્મા જ અભિવ્યક્ત થયો ને અંતઃકરણમાં, એના કારણે તો અંતઃકરણ ચેતન બનતું છે. જેને પ્રતિબિંબ ચૈતન્ય કહો, ચિદાભાસ કહો, જે કહો તે. ચિદાભાસ વત્તા અહમવૃત્તિ જ અહંકાર છે. પણ બેમાંથી એક રહે એવું કદી બનશે નહીં. ચિદાભાસ એટલે અહમવૃત્તિ હોય છે, અહમવૃત્તિ ચિદાભાસ હોય છે. ધેટ્સ ઇટ. કોઈ દિવસ તમે પ્રતિબિંબ અને માધ્યમને છૂટા જ ન પાડી શકો. દર્પણ અને એમાં રહેલું સૂર્યના પ્રતિબિંબ કે મારું પ્રતિબિંબ, એને છૂટું પાડો. સમજી, તમારું પ્રતિબિંબ રહે પણ દર્પણ નહીં રહે. આ બને જ નહીં. સમજાય છે હું શું કહું છું? એટલે દર્પણ અને પ્રતિબિંબ હંમેશા જોડે જાય. એવી રીતે વાસ્તવમાં અંતઃકરણ એ તો દર્પણ સમાન છે ને, માધ્યમ છે ને, જ્યાં આત્મા ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એટલે આ બધા બહુ ગંભીર વિષયો છે. તમારી ટેસ્ટ જ ચાલે છે અત્યારે વેદાંતમાં. તમારું જે જ્ઞાન છે એનું આખી ટેસ્ટ ચાલી રહી છે, એટલું સમજો. પણ બહુ જ અતિ મહત્ત્વનો વિષય છે આ. બધું બરાબર સમજાઈ ગયું તો જગતના કોઈ વિષયો તમને તમારામાં લાલસા ઉત્પન્ન નહીં કરે. વૈરાગ્યને પ્રાપ્તિ માટે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. વૈરાગ્યનો અભાવ બતાવે છે કે ક્યાંક બધે આનંદ દેખાઈ રહ્યો છે, આ મનને બહાર આનંદ દેખાઈ રહ્યો છે, અને વાસ્તવમાં ભ્રમ જ છે. એ વસ્તુ માટે આ વસ્તુ સમજવી પડશે કે છેવટે આત્મા જ આનંદ છે. એનીવે, ઇન શોર્ટ, આ રીતે અહંકાર જે છે એને આ રીતે વિસ્મૃત કરતા જઈએ, વૃત્તિઓનો નિરોધ કરતા જઈએ, તો પછી છેવટે અંતઃકરણ કેવું બની જાય, કે અહંકાર કેવો બની જાય? સૂક્ષ્મ બની જાય. હું અહંકાર કહું, ચિદાભાસ કહું કે અંતઃકરણ બોલું, તમારે એક જ વસ્તુ સમજવાની, બરાબર જ સમજી લેવાનું. અંતઃકરણ બરાબર ચિદાભાસ બરાબર અહંકાર. અંતઃકરણ કહું, ચિદાભાસ કહું કે અહંકાર કહું, એક જ વસ્તુ છે. એટલે હું ક્યારેક એમ કહું કે આ અંતઃકરણની વૃત્તિઓનો નિરોધ થતો ગયો એટલે અહંકાર સૂક્ષ્મ થઈ ગયો. એ અંતઃકરણ સૂક્ષ્મ બન્યું, સમજી. અહંકાર ક્યાંથી સૂક્ષ્મ કર્યો? અહંકાર સૂક્ષ્મ કર્યો. અહંકાર સૂક્ષ્મ થતો ગયો એટલે અંતઃકરણ સૂક્ષ્મ થતું ગયું. સૂક્ષ્મ થવું અર્થાત કારણ તરફ જવું. કાર્યની સરખામણીમાં કારણ સૂક્ષ્મ હોય. એટલે વાસ્તવની અંદર એટલે સૂક્ષ્મ બનવું એટલે આપણને એમ કે આમ ફોકસ એવું નહીં. સૂક્ષ્મ બનવું એટલે જાણે બધી વૃત્તિઓ ધીરે ધીરે એનો નિરોધ થતો ગયો. એવી રીતે તો પછી અહંકાર ક્ષીણ બનતો ગયો, સૂક્ષ્મ બનતો ગયો, કારણ તરફ જતો ગયો. ઘડો માટી બન્યો એ જ વાસ્તવમાં આપણે એની સૂક્ષ્મતા કહીએ, એવી રીતે. અને આ વસ્તુ ઊંઘની અંદર થાય છે જ, કે જેમાં અંતઃકરણ આ રીતે સૂક્ષ્મ એટલે એક બિલકુલ કારણ અવસ્થામાં જ જતું રહે છે. પરંતુ જાગ્રત કાળે કારણ અવસ્થામાં લઈ જવું તો પછી જાગ્રત અવસ્થા નહીં રહે. સમજ્યા? એટલે જાગ્રત કાળે તો વાસ્તવમાં તમારે અંતઃકરણ કે અહંકાર કે આ જે છે એને વધુ ને વધુ સૂક્ષ્મ બનાવવું અને કારણ તરફ લઈ જવું પડે. કારણ તરફ લઈ જવું એટલે એનોમાં આવતી બધી વૃત્તિઓ છે એનો બાદ કરવો પડે. એનો દેટ્સ ઇટ. સમજાય છે? વૃત્તિઓનો બાદ કરો તો જ વસ્તુ એ કેવી ક્ષીણ બની ગઈ ને, અથવા સૂક્ષ્મ બની ગઈ કે કારણ તરફ જતી ગઈ.
તમે જ્યારે જાગો ત્યારે શું થાય છે? જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ વચ્ચે ભેદ શું છે? ઓ સ્વામીજી, સુષુપ્તિમાં કોઈ વિચારો નથી, અહમ વૃત્તિ નથી. બસ, તો જાગ્રત અવસ્થાની અંદર પણ આ કરો તો જાગ્રત અવસ્થામાં બધી વૃત્તિઓ વગરનું થઈ જશે, તો પછી તમે ઊંઘ આવી જશે, અમને તો કારણ અવસ્થા આવી જશે. તો ના, એટલે કહે છે કે વાસ્તવની અંદર અંતઃકરણ રહી જાય, પણ અંતઃકરણ વૃત્તિ વગરનું રહી જાય. બસ, એટલે સામાન્ય અંતઃકરણ રહ્યું, એને કારણે ચિદાભાસ પણ રહ્યો, અને સામાન્ય અહંકાર બિલકુલ એકદમ નિયરલી કારણ અવસ્થા આવી, નિયરલી કારણ અવસ્થા. અને એના કારણે વાસ્તવમાં શરીર પડી ના જાય. નહીં તો શું થાય? જોયું છે ને તમે, લોકો બેસે ખરા ધ્યાનની અંદર, અને ધ્યાનની અંદર અંતઃકરણ કારણ અવસ્થામાં જ જતું રહે સીધું. અને જેવું કારણ અવસ્થામાં ગયું એટલે શરીરમાંથી પણ અહમપણું જતું જ રહે નેચરલી. શરીરમાં અહમપણું છે તો એ આવ્યું, આમાં અહમપણું આવ્યું ક્યાંથી? આત્મામાંથી આવ્યું ન બોલાય. આત્મા અભિવ્યક્ત બને અંતઃકરણમાં, અહમવૃત્તિ ઉત્પન્ન થઈ, અને અજ્ઞાનને કારણે અહમવૃત્તિ ચિત્તને, ઇન્દ્રિયોને, સમગ્ર સૂક્ષ્મ શરીર અને પછી સ્થૂળ શરીરને વ્યાપીને રહી ગઈ. એટલે આપણો અહંકાર આપણા આ દેહ જેટલો. આપણું અહમપણું ક્યાં છે? આની અંદર છે. જો આની અંદર અહમપણું નથી, અમારે અહમપણું નથી. કોઈ દિવસ તમે જબ્બાને હું બોલ્યા છો? હા, તમે બહેનો સાડી પહેરે પછી સાડીને જ અહમ કે એવું બને ના બને. આ સાડી એમ કરીને બધા, આ સાડી મેં હમણાં ખરીદી, બહેનો આવું હોય છે. હા, આ તો ખાલી એક મજાક છે કે વિદુર નીતિમાં ગઈકાલે એવું આવ્યું કે, એટલે વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેતા હતા કે બહેનો જે છે એ કામિત કામિન્ય, સ્ત્રીય કામિત કામિન્ય. એટલે શું? કામિની એટલે જેમને ઈચ્છા છે. શેની ઈચ્છા છે? કામિત. કામિત એટલે શું? જેની ઈચ્છા, વિષય. જે અન્ય સ્ત્રીએ જેની ઈચ્છા કરી છે અને મેળવેલો છે, એની ઈચ્છા આ બેનને છે. આવું જ હોય. કોઈકના ઘરે જાય અને એ પેલા, અને આ તો ઇનવેરિયેબલી હોય. આપણા તમે લોકો નહીં, તમે બધા તો બહુ એક્સેપ્શન છે, બધા અપવાદરૂપ છો. પરંતુ પેલા એક ઘરેથી બીજા ઘરે જાય ને, એટલે પેલા બેન શું કરે ખબર છે? એમની જ્વેલરી કાઢે અને બતાવે. ધેટ્સ ઇટ. જોઈને રાજી થવાનું. ના, તમે ક્યાંથી લીધી? બસ આ પહેલો પ્રશ્ન, તમે ક્યાંથી લીધી? તેવી એમાંય વાંધો નહીં, પણ પછી પતિને કે મારે જોઈએ છે. પેલા બેન કોઈક સાડી લાવે, પેલા એમણે કંઈક બીજું વસાવ્યું ઘરમાં, તો કે મારે જોઈએ. વિચાર ના કરે કે ખરેખર એ વસ્તુની મારે જરૂરિયાત છે કે નહીં, અથવા હું એ વસ્તુ વસાવવાની ક્ષમતા મારા પતિમાં છે કે નહીં, કે એ કશું જોવાનું નહીં. અને એનો ઉપયોગ આપણે આમ ઘરની અંદર કેટલો, અથવા મારે માટે આ સાડી વગેરેનો કેટલો ઉપયોગ, કશું જોવાનું નહીં. પેલા એમણે લીધું, મારે લેવા. કામિત કામિન્ય કહેવાય. ચાલો, તો ગંભીર વિષયો ચાલે છે ને, એટલે પાછું કંઈક વિષયાંતરણ કરવું પડે છે. એટલે ઊંઘની અંદર તો જે અંતઃકરણ છે, અહંકાર છે, એ કારણ અવસ્થામાં જતો રહે. હવે જાગ્રત અને બહુ આનંદનો, બ્રહ્માનંદનો અનુભવ, ન વિષય, ન નિજાનંદ, ન વાસનાનંદ. વિચારો તમે, કશાનો આનંદ નહીં. ઊંઘની અંદર જે તમે આનંદ, અખંડ આનંદ, એક સરખો આનંદનો અનુભવ કરો છો, એક સરખો, એ બ્રહ્માનંદ છે. પણ જાગ્યા એટલે અહંકાર આવ્યો, અંતઃકરણ જાગ્રત થયું, એ જ અહંકાર જાગ્રત થયું. વૃત્તિઓ બધી ટુક ટુક અનેક વૃત્તિઓ ઉત્પન્ન થઈ. જેટલું તમારું ચિત્ત ચંચળ અને અનેક વૃત્તિઓ ઉત્પન્ન કરે, એટલો પેલો આનંદ જે છે સુષુપ્તિનો, એ ફટાક કરતો. જેમ પેલા પાઉંભાજીના તવા પર જેમ પેલું પાણી છાંટો તમે ગરમ તવા ઉપર, ને કેવું સેકન્ડમાં આમ ઉડી જાય પાણી, એવું ચિત્તની જેટલી ચંચળતા વધારે, જેટલી વૃત્તિઓ ઉત્પન્ન થઈ, એટલો પેલો આનંદ ફટાક કરતો ઉડી ગયો સુષુપ્તિનો. એટલે ભાઈ આ ભાઈ કહે છે કે મારે પાછો એ આનંદ જોઈએ છે. તો વળી તમારે અહંકારનો, બધી વૃત્તિઓનો સંકોચ કરતા જાઓ. અને સંકોચ એટલે કેટલો કરું?
અને કારણ અવસ્થામાં જ લય જ કરી નાખો, તો પછી તમે પાછા ઊંઘમાં જતા રહેશો. પણ હવે ઊંઘ તો આવતી નથી, 8 કલાક તો ઊંઘી, 10 કલાક તો ઊંઘ્યા છે, એટલે હવે ઊંઘ નથી આવતી. પણ મારા આનંદનો તો અનુભવ કરો છો. તો અહંકારને સૂક્ષ્મ કરો, એને બધું એને કારણ તરફ લઈ જાઓ. કારણ અવસ્થા તો નહીં આવે, લય અવસ્થા નહીં આવે, પ્રારબ્ધ છે ને એને કારણે નહીં આવે. એટલે ચિત્તને લીન પણ નથી કરવાનું અંતઃકરણને. અને તો પછી કેવી રીતે કરવાનું? તો એક જ રસ્તો છે, મનની વૃત્તિઓ જે છે એનો નિરોધ કરો, વૃત્તિહીન બનાવો. આપણી નથી, આ યોગવાળાની વાત કરું છું. સમજો, સમાધિ તરફ જાઓ. પહેલા બધી ઇદમ વૃત્તિનો નિરોધ કરો. કેવી રીતે કરવું એ કહેશે, તમે એ ચિંતા ન કરશો, એ નિરોધ કરો. અને પછી ઇદમ વૃત્તિનો નિરોધ થઈ ગયો, પછી અહમ વૃત્તિનો નિરોધ થશે. કારણ કે દાખલા તરીકે અનિવૃત્તિ હોય, મારા મનની અંદર નિવૃત્તિ છે, બરાબર, પેનના આકારની, તો અહમ વૃત્તિ હોય જ. ઇદમ વૃત્તિ એટલે પેનના આકારની વૃત્તિ, પેનનું જ્ઞાન થયું, તો પેનનું જ્ઞાન, પેન જ્ઞાનનો વિષય, તો પછી પેલો જ્ઞાતા હોય કે ના હોય? મને તમે કહો, હું એનો જ્ઞાતા, આ વસ્તુ હોય કે ના હોય? એટલે અંતઃકરણ જ અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ બંનેના રૂપમાં ડિવાઈડ થઈ જાય. અને આ વસ્તુ ક્યાં જોઈ ખરી આપણે? તમને એવું લાગે છે આ વસ્તુ ક્યાંક જોઈ છે આપણે જોઈ ગયા 10મા અધ્યાયની અંદર. શેનો 10મો અધ્યાય? આ પંચદશીનો 10મા અધ્યાય આવી ગયો. ત્યારે સાક્ષીની વાત કરી ત્યારે મેં આ બધી વાત કરી હતી કે જેવું આત્મા અભિવ્યક્ત બન્યો અંતઃકરણની અંદર, એટલે બુડબુડ શરૂ થયો, અને બુડબુડની અંદર અહમવૃત્તિ ને ઇદમવૃત્તિ બંને આવી. અને અહમવૃત્તિ ચેતનવંતી એટલે એ બની છે, એટલે અહંકાર પ્રમાતા, અને ઇદમવૃત્તિ એટલે બધો જ્ઞાન પ્રમેય વિષય જગતના. ઇન શોર્ટ, એટલે ઇદમવૃત્તિનો બાદ કરો. અને પછી ઇદમ વૃત્તિનો બાદ થઈ ગયો, પછી અહમ વૃત્તિનો પણ બાદ કરો. અને આ રીતે અહંકાર અત્યંત બિલકુલ કારણ અવસ્થા ના આવી, પણ અત્યંત સંકોચ થઈ ગયો. અંતઃકરણ રહી ગયું, પરંતુ એમાં હવે આ અહમ વૃત્તિ પણ જાણે ન રહી. અને ત્યારે વાસ્તવની અંદર કેવળ આત્મા જ પ્રકાશિત થાય છે. સામાન્ય અંતઃકરણ જે પ્રકાશી રહ્યું છે એમાં આવી વૃત્તિઓ નથી. સામાન્ય અહંકાર એકદમ, અને એને કારણે શરીર પડી જતું નથી, આમ થઈ જતું નથી. શરીર બેઠેલું રહે છે ને, સમાધિમાં બેઠેલી વ્યક્તિને તમે જોઈ છે ને, બેઠેલો રહે છે. જો અહંકાર લય પામી ગયો તો મતલબ કે સામાન્ય અહમપણું એ નીકળી ગયું છે, લય જ થઈ ગયો, અંતઃકરણ જ લય પામી ગયું, અહંકારનો જ લય થઈ ગયો. તો પછી શરીર પડી જાય. પરંતુ શરીર પડતું નથી, એટલે કે વાસ્તવની અંદર અહમનું વિશેષ ભાન નથી, સુખ દુઃખનું ભાન નથી. એને કારણે આપણે એને જાગ્રત પણ નહીં કહીએ, અને શરીર નામનું આમ બેઠેલું રહે છે માટે સુષુપ્તિએ નહીં કહીએ. આ નિરોધ સમાધિની અવસ્થા છે. બસ અંતઃકરણ, સભાન અંતઃકરણ, ચેતન અંતઃકરણ હાજર છે, જેમાં વૃત્તિઓ, વિશેષ વૃત્તિઓ રહી નથી, વૃત્તિઓનો બાદ કરી દીધો છે. એટલે આ રીતે શરીરની સાથેનો જે અહંકારનો એક સામાન્ય તાદાત્મ્ય અનુભવ છે, એટલું જ છે. સામાન્ય, બિલકુલ સામાન્ય. બસ અહમ વૃત્તિ વગર પણ એને વાસ્તવમાં આ રીતે આ નિરોધ સમાધિની અવસ્થા જે છે એ કહેવામાં આવે છે. અને ત્યારે હું કેવળ આત્મા છું એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય. કેમ? કેવી રીતે? કારણ કે અહંકારની સભાનતા હોય ને, અહંકારની સભાનતા હોય તો એટલે હું આ છું એ પ્રકારની સભાનતા હોય તો તમે જગતને તમારાથી જુદું જ માનો, દ્વૈત આપોઆપ જ આવી જાય. પણ અહંકારની સભાનતા પણ ન રહી હોય ત્યારે વાસ્તવની અંદર દ્વૈતપણું જ ન રહે. અને દ્વૈતપણું ન રહે અર્થાત ત્યારે તમે કેવળ આત્મા છો. એ વસ્તુ બતાવશે કેવી રીતે, પણ આ તમને મેં ટૂંકમાં કહ્યું. અને આવી સ્થિતિની વાત ભગવાન, આવી સ્થિતિ જે છે એમાં ભગવાનની સંમતિ છે.
ક્યાંથી ખબર પડી ભગવાનની સંમતિ છે? એટલે કે ભગવાનને જે ગીત રજૂ કર્યું અર્જુન આગળ, ભગવદ્ ગીતા, એની અંદર આ વસ્તુ કહેવામાં આવે છે, એવું કહે છે. ન દ્વૈતમ ભાસતે નાપી નિદ્રા તત્રાસ્તિ યત સુખમ સબ્રહ્માનંદ ઇત્યાહ ભગવાન અર્જુનમ પ્રતિ. આ નિરોધ સમાધિની અંદર હવે કોઈ નામરૂપનું ભાન રહ્યું નથી. આ શરીરની પણ સભાનતા નથી, મનની ઇન્દ્રિયો કશાની સભાનતા નથી, બહારની કશાની પણ સભાનતા નથી. ઇદમ વૃત્તિનો બાદ, અહમ વૃત્તિનો પણ બાદ. અહમનો વિશેષ વૃત્તિ પણ નથી રહી. અહમની વિશેષ વૃત્તિ શું? હું મનુષ્ય છું, ફલાણો છું, એવી પ્રકારની સભા અહંકારનો બાદ કરેલો છે. અને આપણે બધાનો સામાન્ય અનુભવ તો એવો છે કે જ્યારે આવું નામરૂપનું ભાન નથી રહેતું ત્યારે તો નિંદ્રા જ આવી જાય છે. પરંતુ સમાધિની અંદર વાસ્તવમાં આ રીતે આ બધી વૃત્તિઓનો બાદ, એનો નિરોધ કરવામાં આવ્યો છે. આને માટે નિદ્રાની સ્થિતિ નથી અને જાગ્રતની સ્થિતિ નથી. જાગ્રતમાં નામરૂપની સભાનતા હોય, હું આ છું, હું શરીર છું, આ છું, તે છું વગેરે, જે તે નામરૂપ, આ નામરૂપ જ છે ને, બીજું શું છે? એટલે એવી સભાનતા હોય અને પછી બહારના નામરૂપની સભાનતા હોય તો તમે જાગ્રત અવસ્થા કહેવાય. નામરૂપની બિલકુલ સભાનતા ન હોય, બિલકુલ લય જ પામી જાય અહંકાર પણ, ત્યાર તો એ સુષુપ્તિ આવી ગઈ. નામરૂપનો બાદ કરેલો હોય પણ સામાન્ય સભાનતા હોય, બસ અહંકારની બિલકુલ ક્ષીણ અવસ્થા, સંકોચ થઈ ગયો. હવે અંતઃકરણ હાજર છે, હજુ જાગ્રત. અંતઃકરણનો લય થઈ ગયો, સુષુપ્તિ. અંતઃકરણ પૂરેપૂરું જાગ્રત, ઇદમ વૃત્તિ અહમ વૃત્તિઓ બધી ઉત્પન્ન થઈ રહી છે, તો એ મતલબ કે જાગ્રત અવસ્થા. પરંતુ એ બધી વૃત્તિઓનો બાદ કરી દીધો, પણ અંતઃકરણની લય અવસ્થા નથી આવી, એટલે સુષુપ્તિ નથી. અને અંતઃકરણ પૂરેપૂરું જાગ્રત, એટલે કે આ અહમ ને ઇદમ વૃત્તિઓ વાળું હોય તો એ જાગ્રત અવસ્થા. પણ એ બંનેની વચ્ચે ન જાગ્રત ન સુષુપ્તિ, આ સમાધિ છે. સમજવા માટે આપણે એ લોકોનું દ્રષ્ટિબિંદુ સમજીએ આપણે. એટલે આ રીતે અને આવું થઈ જાય છે ઘણીવાર. તમે જ્યારે જે તે વિષયની અંદર એટલા મગ્ન બની જાય કે ત્યારે તમે હું ફલાણા છો એવી સભાનતા નથી હોતી. કોઈ ચિત્રકાર ચિત્ર દોરે ત્યારે તો હું દોરનારો અને એ બધું બહુ સભાનતા હોય છે. પણ ધીરે ધીરે એ ચિત્રનો જે વિષય છે એની અંદર એટલો બધો લય પામી જાય કે હું અત્યારે ચિત્ર દોરી રહ્યો છું કે હું અહીંયા આ જગ્યાએ ઊભો છું કે બેઠો છું ને આટલા વાગ્યા છે, કશી સભાનતા ન હોય. મન જે છે આ રીતે બિલકુલ એની અંદર જાણે અહંકાર અંતઃકરણની અંદર કેવળ ધ્યેય વિષય રહી જાય અને ધ્યાતા એ ધ્યેયની અંદર આવળી ગયો જાણે. આ તો બધાનો અનુભવ છે જ, જે તે વિષયને અંતર્ગત હોય છે. ઘણા લોકો વાંચવા બેસે તો એ લોકો આવું થઈ જતું હોય છે. વાંચવાનો જે વિષય છે એની અંદર એટલા બધા ડૂબી જાય. શરૂમાં તો બધી સભાનતા હોય, હું વાંચી રહ્યો છું ને આ વાંચવાનો વિષય છે વગેરે, પણ એ વિષય એટલો બધો અસરકારક હોય, જે ડિટેક્ટિવ સ્ટોરી વગેરે, ત્યારે આ વાંચનારો જાણે એની સાથે એક બની જાય. ધ્યાતા અને ધ્યેય એક જ બની જાય. ત્યારે જાણે કે ધ્યાતા આ ધ્યેયની અંદર જ લય પામી ગયો, અહંકાર લય પામી ગયો, આવી સ્થિતિ. એટલે એની અને વ્યક્તિ જાગ્રત જ છે, કે સૂઈ નથી ગયો, પણ જાણે લય પામી ગયો ધ્યેયમાં. આ પ્રકારની સ્થિતિ. એવી રીતે આ અંતઃકરણ વગેરેનો બાદ કરવાને કારણે અંતઃકરણની આ લગભગ લય અવસ્થા, લય થઈ જાય તો સુષુપ્તિ, પણ લય નથી થયો બિલકુલ. એને આપણે આ રીતે સંકોચ કરવો, અર્થાત એને કાર્યથી એને આ કારણ તરફ આપણે લઈ જઈએ છીએ સભાનપણે. વૃત્તિઓનો નિરોધ કરી દેવો, બસ. વૃત્તિઓ પૂરેપૂરી માત્રામાં અહમિદમ વૃત્તિવાળું તો જાગ્રત અવસ્થા. અહમિદમ વૃત્તિ જ ન રહી હોય, અંતઃકરણ લય જ પામી જાય, કારણ અવસ્થામાં આવી જાય, અજ્ઞાન અવસ્થામાં આવી જાય, કારણ શરીર રૂપે જ રહી જાય, સૂક્ષ્મ શરીર, તો એ નિદ્રા. આ નિદ્રાયની અને જાગ્રતની આવી આ સમાધિ અવસ્થા છે. અને એમાં શરીર પડી ન જાય, કારણ કે તમે જાગ્રત છો, અંતઃકરણ હજુ હાજર જ છે, પરંતુ વૃત્તિહીન અંતઃકરણ છે. અને ત્યારે દ્વૈતનું ભાન ન હોય. અહમિદમ વૃત્તિઓ ઉત્પન્ન થાય તો પછી દ્વૈત આવે ને. હું આ શરીર ધારીને હું ફલાણો મનુષ્ય ને ગ્રસ્થ અને પેલો ને પાલાણો, કે હું સ્વામી વગેરે, અને આ બધા વિષયો તો મારાથી ભિન્ન આપોઆપ જ
એટલે અંતઃકરણ પૂરું જાગ્રત તો પછી દ્વૈત ઉત્પન્ન થાય, દ્વૈતનો અધ્યાસ આવી જાય. અંતઃકરણ પૂરેપૂરું લય પામી જાય તો દ્વૈત બિલકુલ જતું રહે. દ્વૈત લય પામે, અંતઃકરણ લય પામે એટલે દ્વૈત લય પામી જાય. પરંતુ અંતઃકરણ હાજર હોય પણ જેની અંદર આ પ્રકારે અહંકારનો અત્યંત સંકોચ થઈ ગયો છે તો પછી દ્વૈતની સભાનતા ન રહે. અને ત્યારે હું છું એટલી હોય પરંતુ દ્વૈત વગરનો હું, અને અદ્વૈત આત્મા એટલે અહંકારના ભાન વગરનું, અહંકારના ભાન વગર વાસ્તવમાં દ્વૈતનું ભાન ન થાય. એનીવે, પણ હવે આ તમે સમજી ગયા. એટલે અને આવી સમાધિની અવસ્થાની અંદર જ્યારે તમને દ્વૈતની પણ સભાનતા નથી, તમે તો હાજર છો જ, અને ત્યારે દ્વૈત સમાધિની એ સમાધિ અવસ્થાની અંદર જે સુખ છે એને બ્રહ્માનંદ જ કહેવું જોઈએ. અને ત્યારે અંતઃકરણ કેવું છે? વૃત્તિથી રહિત છે. અહંકારાત્મક અહમ વૃત્તિ પણ એમાં બચી નથી. એ સમયે જે અનુભવ થાય અંતઃકરણનો જ અનુભવ હોય. અને સુષુપ્તિમાં આ રીતે બ્રહ્માનંદનો અનુભવ હોય છે પરંતુ અજ્ઞાન વૃત્તિ હોય છે, અને એને કારણે હું અત્યારે આનંદનો અનુભવ, મારા સ્વરૂપનો આનંદનો અનુભવ કરી રહ્યો છું, હું આનંદ સ્વરૂપ છું એવી સભાનતા નથી આવતી. છે બ્રહ્માનંદ જ. બોલો શું કરવાનું? ક્યાં? સુષુપ્તિમાં. કેમ? કારણ કે અંતઃકરણ લય પામી ગયું. શેમાં લય પામ્યું? એના કારણમાં લય પામ્યું. એનું કારણ શું? કારણ શરીર. એટલે શું? અજ્ઞાન. એટલે અજ્ઞાન વૃત્તિમાં લય પામી. અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ બધી એટલે કે અંતઃકરણ શેમાં લય પામી ગઈ? અજ્ઞાન વૃત્તિમાં. હવે અજ્ઞાન વૃત્તિ એવું બોલવાની કેમ જરૂર હતી પડી તમારે? આ વસ્તુ મેં સમજાવી. તો ક્યાં સમજાવી છે? જુઠ્ઠું ના બોલો. મેં તમને સમજાવી છે, હું ગપ્પા નથી મારતો. ક્યાં સમજાવી છે? આમાં જ આ જ અધ્યાયમાં સુષુપ્તિનો અનુભવ થાય છે. સુષુપ્તિનો અનુભવ, સુષુપ્તિમાં અનુભવ થાય છે. હા, થાય છે ને. શેનો અનુભવ? કે હું કશું જાણતો નથી વગેરે એવો પ્રકારનો અનુભવ, બ્લેન્કનેસનો અનુભવ. તે સુષુપ્તિમાં બોલો છો કે જાગો ત્યારે બોલો છો? તો જાગો ત્યારે બોલો તો પછી એ વસ્તુ શું હોય? સ્મૃતિ હોય. સ્મૃતિ કેવી રીતે આવે? અનુભવમાંથી જ આવે. તો અનુભવ થયો હશે અજ્ઞાનનો અનુભવ થયો હોય તો પછી સુષુપ્તિમાં વૃત્તિ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? વૃત્તિ વગર અનુભવ થાય? ન થાય. તો કઈ વૃત્તિ હોવી જોઈએ? અજ્ઞાનનો તમને અનુભવ થયો તો શેની વૃત્તિ હોય? ઘડાનો અનુભવ થાય તો કેવી વૃત્તિ હોય? ઘટવૃત્તિ હોય. તો અજ્ઞાનનો અનુભવ થયો તો કઈ વૃત્તિ હોય? અજ્ઞાન વૃત્તિ હોય. અજ્ઞાન વૃત્તિ એટલે શું? કારણ છે. બીજું શું? ધેટ્સ ઓલ. એ તો વાત છે ત્યારે. હા, એ જ વાત છે. અને આનંદનો અનુભવ થાય છે. આનંદ અનુભવ થાય છે, આત્માના આનંદનો અનુભવ. બરાબર છે. એટલે વાસ્તવની અંદર કે કારણ શરીરમાં આત્માના આનંદનો અનુભવ. કારણ કે કારણ શરીર સૌથી પહેલાં આત્મા કારણ શરીરમાં અભિવ્યક્ત થયો છે. હા, કારણ શરીર સાથેના તાદાત્મ્યવાળાને તો આપણે જીવ કહીએ છીએ. એ કારણમાંથી પછી કાર્ય સૂક્ષ્મ શરીર, એટલે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થયો ચિદાભાસ, એટલે આત્મા. આપણને એમ કે સીધો સૂક્ષ્મ શરીર, એવું છે જ નહીં ભાઈ. ચિદાભાસની ઉત્પત્તિ તો એ પહેલાં અજ્ઞાનમાં જ થઈ ગઈ છે, પરંતુ અજ્ઞાન એ અવ્યક્ત અવસ્થા છે ને, કારણ શરીર. એના કારણે આપણે પછી એ ચિદાભાસની વાત નથી કરતા. વસ્તુ અવ્યક્ત હોય એટલે આપણા માટે નહીં બરાબર હોય છે. આવું મેં અનેક ઉદાહરણોથી તમને પહેલાં સમજાવેલું છે. વસ્તુ અવ્યક્ત અવસ્થામાં હોય ત્યારે નહીં બરાબર હોય. વસ્તુ વ્યક્ત બને ને ત્યારે જ આપણે છે એમ કહીએ. એટલે આપણે સીધું સૂક્ષ્મ શરીરમાં બોલીએ છીએ. એનીવે, એટલે આ તો બધું સ્વામીજી બહુ ભયંકર છે. કશું ભયંકર નથી. આ બધું ચર્ચાઓ કરેલી જ, મારે તમને યાદ કરાવવી પડે આ બધું. એનીવે, એટલે અત્યારનો એવો ફેઝ છે કે તમે એમ માનો કે આમ કઠિન ચઢાઈ છે સ્વામીજી. અત્યારે એવું લાગે છે કઠિન ચઢાઈ. એટલે થોડું આવું કઠિન ચડીને જશો પછી ઉપરથી આ જે દૃશ્ય તમને દેખાવાનું છે બધું એટલું સુંદર દૃશ્ય દેખાશે કે જેની કોઈ સીમા નથી. હા, જો નીચે તળેટીમાં રહેશો ને આ કે આ ઉપર ચડવાનું આ ક્યાં આના કરતાં તમારે જી આવો તો જી આવો. સુંદર દૃશ્ય દેખાય, મારે નથી જોવું. તો પછી નીચે રહો. તો પછી આ વિષયોનો આનંદ ને ફલાણો ને એની લોલુપતા ને એની અંદર પડ્યા રહો. તમારી વાત નથી, આ તો સામાન્ય લોકોની વાત કરું છું. વિષયોમાં આનંદ છે
એની લોલુપતા, પણ એ અમને તો એ મળે જ છે ને. તમે આ બધી ચઢાઈઓ ચડીને કઠિન અને તપશ્ચર્યા કરીને બધું કરશો એના કરતાં અમને આમાંથી અરે પસ્તાશો. વિષયોમાં આનંદની અપેક્ષા રાખી તો લપડાક સિવાય બીજું કશું નથી. કેમ 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 યહી સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એ ગતિ. દુઃખને આમંત્રણ આપો છો, સુખને નહીં. વિષયને આમંત્રણ એટલે સુખને નહીં, દુઃખને આમંત્રણ. એ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય. ભગવાને કહ્યું દુઃખની જ યોની છે આ તો. માટે સુખ નથી. વિષયોમાં સુખ હોત ને આત્મામાં સુખ હોત તો જરૂર તમે વિષયો તરફ જાઓ, હું આત્મા તરફ જઈશ. એ છે નહીં, ભ્રમ છે. ચાલો એનીવે, એટલે આ બધું અહંકારાત્મિકતા, અહમવૃત્તિ પણ હવે એનો પણ છેવટે બાદ કરી દીધો. પહેલાં ઇદમવૃત્તિનો બાદ કર્યો, અહમવૃત્તિનો બાદ કર્યો, એટલે હવે અંતઃકરણનો અહમ અને વિદમવૃત્તિ રહી નહીં, અંતઃકરણ રહ્યું. અહમ ઇદમવૃત્તિ ન રહે ને અંતઃકરણ પણ લય પામી જાય તો સુષુપ્તિ. કેવળ અંતઃકરણ રહી ગયું વૃત્તિ વગરનું, તો વાસ્તવની અંદર એ જાગ્રત પણ નથી ને સુષુપ્ત પણ નથી. એવું અંતઃકરણ વાસ્તવમાં આ જેમાં અંતઃકરણ પ્રકાશી રહ્યું છે, પરંતુ અહમિદમ વૃત્તિ નહીં હોવાને કારણે દ્વૈત પણ નથી. કેવળ તમે કેવા 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 તમે મને કહો સ્વામી, હું એક વ્યક્તિ, તો પછી દ્વૈત આવી ગયો. હા, હું શરીર ફલાણો ઢીકણો, તો દ્વૈત જ આવી ગયું. એટલે હવે એવો અહમ છે આ કે જેની અંદર કોઈ દ્વૈત રહ્યું નથી. પૂર્ણ આત્મા. આ રીતે નિરોધ સમાધિમાં થવાવાળું સુખ કેવું છે? બ્રહ્માનંદ છે. અહંકારના રહેતે રે સામાન્ય અહંકાર હોય ને આનંદનો અનુભવ થતો હોય તે નિજાનંદ કયો આપણે. અને અહંકારનો આ રીતે સંકોચ કરતાં કરતાં આનંદનો અનુભવ થયો એને આપણે યોગાનંદ કહીએ છીએ. પણ છેવટે આનંદ એ કયો ત્યાં જે રહેલો છે આનંદ, યોગથી આનંદ પ્રાપ્ત થયો, પણ એ છેવટે કોણ છે? બ્રહ્માનંદ છે. કારણ કે દ્વૈતનો અનુભવ નથી. અહમ છે પણ દ્વૈત રહિત છે, પૂર્ણ છે. મતલબ પૂર્ણ. દ્વૈત હોય એટલે અપૂર્ણતા, અધૂરા, મર્યાદા. તો પછી હું એક વ્યક્તિ, તો પછી તો જાગ્રત અવસ્થા છે. હું એક વ્યક્તિ, જગત મારાથી જુદું, ફલાણું ઢીકણું, એ ત્યારે જ આવે જ્યારે આ શરીર વગેરેની પૂરી સભાનતાવાળો અહમ હોય. એવું નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર આ ભગવાને પછી 6થા અધ્યાયમાં અર્જુનને કહ્યું કે આ સમાધિ સુખ એ બ્રહ્માનંદ રૂપ છે, યોગના અભ્યાસથી થાય છે, માટે અમે યોગાનંદ કહીએ છીએ. હવે ગીતાના 8 શ્લોકો જે છે, અત્યારે જે પ્રકારે હું તમને પ્રવચન કરીશ હવે એટલે આવતા બુધવારે ગીતાના 8 શ્લોકો સળંગ 8 શ્લોકો છે ગીતાના 6થા અધ્યાયના, જેમાં ભગવાન બતાવે છે કે આ રીતે આ યોગવાળાઓની દૃષ્ટિ એવી છે કે એમાં ભગવાન સમાધિની વાત કરે છે. આમે 6થો અધ્યાય આપણે નિધ્યાસન માટે જ છે, ધ્યાન યોગ નિધ્યાસનની જ વાત છે. પરંતુ યોગવાળા કહે છે કે ભગવાન એની અંદર સમાધિની વાત કરે છે, અને સમાધિમાં આ રીતે બ્રહ્માનંદ અભિવ્યક્ત થાય છે, એ રીતે વાત કરે છે. આપણે હમણાં એ રીતે જોઈશું, અને વચ્ચે વચ્ચે હું તમને વસ્તુ મિથ્યાત્વ છે એનું બધું બતાવીશ. પછી આ 8 શ્લોકની ફરી પાછી તમને બિલકુલ પ્યોર વેદાંતની રીતે પછી વાત કરીશ. અત્યારે થોડું આવું મિક્સર બનાવીને વાત કરીશ, જેમાં યોગનું પણ રહ્યું હોય અને થોડું ઘણું આપણું વેદાંત લાવવું તો પડે છે. એ લાવ્યા વગર કેવળ યોગની વાત બહુ અનુકૂળ નથી આવતી. પણ એટલે તમને પહેલાં આ રીતે કેવળ મતલબ આ યોગનું દૃષ્ટિબિંદુ વધારે રાખીને ક્યાંક વેદાંતનો ઉપયોગ કરીને 8 શ્લોકો સમજાવીશ, અને પછી તમારા લોકોના નિજાનંદ માટે કેવળ અને કેવળ વેદાંતના દૃષ્ટિબિંદુથી ફરી પાછા 8 શ્લોકો સમજાવીશ, અને પછી આપણે આગળ વધીશું. અને પછી આ અધ્યાયનો સાર લગભગ પૂરો થઈ ગયો, કારણ કે બ્રહ્માનંદમાં યોગાનંદ અને યોગાનંદમાં બ્રહ્માનંદ જે કહેતા હોત એ પ્રકરણ આપણા માટે હાશ સાથે પૂરું થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.